જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે બે દાખલા જોવાના છે। ઉદાહરણનો છઠ્ઠો અને આઠમો દાખલો। ચલો છઠ્ઠો જોઈએ। 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત। હવે મહત્તમ કેવું કંઈ કીધું નથી એટલે શું હશે? વીઆરએમએસ હશે। 220 વોલ્ટ, आवृत्ति एफ કેટલી? 50 હર્ટ્ઝ, સ્ત્રોત સાથે 200 ઓહમનો અવરોધક એટલે કે અવરોધ 200 ઓહમ અને 15 માઇક્રોફેરાડેનું કેપેસિટર સી બરાબર 15 માઇક્રોફેરાડે એટલે 15 10⁻6 ફેરાડે નું કેપેસિટર ને શ્રેણીમાં જોડેલ છે। હવે અહીંયા જો આર અને સી જ આપેલા છે, એલ આપેલું નથી એટલે આ કયો પરિપથ થવાનો? આરસી પરિપથ। કયો? આરસી પરિપથ। તો એ ભાગની અંદર શું કીધું? પરિપથમાં પ્રવાહ શોધો। પ્રવાહ એટલે આઈઆરએમએસ શોધવાનો છે। ચાલો આપણે એ ભાગ કરીએ આપણે પહેલા। તો આઈઆરએમએસ બરાબર શું થાય? વીઆરએમએસ બાય ઝેડ। તો વીઆરએમએસ છે મારી પાસે, ઝેડ એટલે ઇમ્પિડન્સ। હવે ઇમ્પિડન્સ ઝેડ નું સૂત્ર શું આવે? √ r² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર આવું સૂત્ર આવે। પણ મેં સમજાવેલું કે જે ઘટક હાજર ના હોય તેનું પદ 0। અહીંયા R અને C છે તો R અને C વાળું પદ રહેવા દેવાનું, L ની કિંમત કેવું મૂકવાની? L વાળા પદની કિંમત 0 એટલે XC 0, XL 0। XL એટલે જે ઇન્ડક્ટર છે તેનો અવરોધ, પણ ઇન્ડક્ટર છે જ નહીં તો એનો અવરોધ ક્યાંથી આવવાનો? એટલે આ 0 થઈ જાય તો અહીંયા શું થશે? XC નો વર્ગ। માટે હવે શું કરું? XC હું અલગથી શોધી લઉં, કેપેસિટિવ રિએક્ટન્સ। XC = શું થાય? 1/ωc। પરંતુ ઓમેગા બરાબર તો શું થાય? 2πf અને આ c તો 1/2 પાઈ ની કિંમત 3.14, f ની કિંમત 50 અને c ની કિંમત 15 10⁻6। -6 ને હું ડાયરેક્ટ ઉપર લઈ લઉં, +6 અને પછી એને બધા વડે ભાગું તો 10⁻6 એટલે એકની પાસે 6 મિનિટ એને ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 50 ભાગ્યા 15 તો એ આવશે 212.31। 212.31 ને એનો એકમ શું આવશે? ઓમ, કેમ કે એ અવરોધ જેવો જ છે। આ ખબર છે, આમ આપણે શોધી લીધા ને આની કિંમત આપેલી છે માટે z = શું થશે? √r એટલે 200 એનો વર્ગ વત્તા 212.31 એનો વર્ગ તો 2 નો વર્ગ 4 અને 1 2 3 અને 4 4 મીંડા કરી દેવાના। 212.31 એનો વર્ગ એ થશે 45077.33 45077.33 એની અંદર 40,000 ઉમેરું પ્લસ 40,000 અને એનું વર્ગમૂળ ડાયરેક્ટ લઈ લઉં તો જવાબ આવશે 291.68 291.68 ઓમ। આ ઝેડ મળી ગયો બરાબર। હવે મારે શું શોધવાનું છે? પ્રવાહ શોધવાનું છે, આઈઆરએમએસ। તો આઈઆરએમએસ = વીઆરએમએસ બાય ઝેડ। પ્રવાહ આઈઆરએમએસ = વીઆરએમએસ બાય ઝેડ માટે વીઆરએમએસ ની કિંમત કેટલી છે? 220 અને ઝેડ કેટલા મળી ગયા? 291.68 તો 220 ભાગ્યા 291.68 તો એ આન્સર આવશે 0.7542 0.7542 અને પ્રવાહનો એકમ એમ્પિયર। તો આઈઆરએમએસ મળી ગયા। આ એ પાર્ટ થઈ ગયો આપણો। બી પાર્ટમાં શું કીધું તે જોઈએ કે અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ નું આરએમએસ શોધો। શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોતના વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો। તો કે અવરોધ
આર અને સી જોડેલા છે તો આર ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને સી ના બે છેડા વચ્ચેનો વિદ્યુત આ રીતના જોડેલો છે પરિપથમાં. આ એસી પ્રાપ્તિ સ્થાન, અહીંયા અવરોધ આર, અહીંયા સી. તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીઆર, આ વીસી અને કુલ વિદ્યુત સ્થિતિમાન વીઆરએમએસ. તો શ્રેણી જોડાણની અંદર આ બેનો સરવાળો બરાબર આ થવો જોઈએ. કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય? બધાના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થવો જોઈએ. તો આ શોધું ભાઈ એ બંનેનો સરવાળો ચેક કરતો. વીઆર એટલે શું થાય? અવરોધના બે છેડા વચ્ચેનો તફાવત, એટલે આર ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે વીઆર. ઓમનો નિયમ વી બરાબર આઈઆર એટલે આઈઆરએમએસ ઇન્ટુ એનો અવરોધ આર. આઈઆરએમએસ કેટલા છે? 0.7542 અને અવરોધ કેટલા છે? 200. એ બંનેનો ગુણાકાર કરો તે આન્સર આવશે 150.85. 150.85 અને વોલ્ટ એકમ. પછી સી ની કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વીસી ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈઆરએમએસ પ્રવાહ ગુણ્યા અવરોધ અને એનો અવરોધને શું કહેવાય? એક્સસી કહેવાય. તો 0.7542 ગુણ્યા એક્સસી કેટલા છે? 212.31. 212.31 ગુણ્યા 0.7542 તે આન્સર આવશે 160.12. 160.12 વોલ્ટ. આ શોધાઈ ગયા. હવે બંનેનો સરવાળો કરવા કીધો એટલે કે વીઆર પ્લસ વીસી ઇઝ ઇક્વલ વીઆર ની કિંમત 150.85 વત્તા 160.12 નો સરવાળો કરીએ. તો એ આન્સર આવશે 310.97. 310.97 આટલા વોલ્ટ. આ તો કેટલા હતા? 220. એટલે આ જે જવાબ મળે છે વીઆર પ્લસ વીસી ઇઝ ગ્રેટર ધેન વીઆરએમએસ. વીઆરએમએસ કરતા કેવો છે? મોટો છે. તો એ લોકોએ શું કીધું? જો એના કરતા મોટો હોય તો ભાઈ આ જવાબમાં કેમ આટલો ફરક આવે છે તે શોધો. હવે આ વી બરાબર આ બંનેના સરવાળા જેટલું ક્યારે થાય? કે જ્યારે ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડે. આ તો એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે એટલે વીઆર અને વીસી નો વેસ્ટલેસ પેલું આપણે ફેઝરની રીતે ઉકેલ શોધવો પડે બરાબર. અને પછી તમને પરિણામી વીઆરએમએસ મળશે. હવે ફેઝરની રીતમાં આપણે જઈએ તો આપણને ખબર છે કે વીઆર અને વીસી કેવી રીતના આવતા હતા? આપણે ફેઝર ડાયાગ્રામ આ રીતનો હતો. આ અવરોધ માટે વીઆર અહીંયા હતો અને કેપેસિટરનો વીસી ક્યાં હતો? અહીંયા હતો અને વીએલ ઉપર હતો. તો વીઆર અને વીસી તો એકબીજાને લંબ આવે. તો આ બેનો સદિશ પેલું ત્રિકોણની રીતે જો ઉકેલ શોધવો હોય તો શું કરવું? આ વીઆર નું જેટલું મૂલ્ય છે તેટલા મૂલ્યનો એક સદિશ ડ્રો કરવાનો. તેના શીર્ષ ઉપર આ વીસી ના મૂલ્યનો અને તેની દિશામાં એક સદિશ ડ્રો કરું વીસી. તો હવે આ બેનો પરિણામી જો વીએ સી આર અને એલ ત્રણે હાજર હોય તો અહીંયા વીએલ મળે. પછી અહીંયા વીસી માઇનસ વીએલ કરવું પડે પછી પરિણામી શોધવો પડે. અહીંયા બે જ છે તો બે સદિશનું પરિણામી આ રીતે શોધી શકાય અને આ જે મળે તે આપણને અંતિમ વીઆરએમએસ મળે. આ બેનો પરિણામ. તો આ તો શું બને? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થાય. આમ વીઆરએમએસ બરાબર શું થશે? વીઆરએમએસ નો સ્ક્વેર બરાબર વીઆર સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર. એ રીતે શોધીએ આપણે. તો આપણી આકૃતિ પરથી વીઆરએમએસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીઆર સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર. વર્ગ સામેની બાજુ જાય તો વર્ગમૂળ એટલે અંડરરૂટ વીઆર સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર. વીઆર ની કિંમત 150.85 એનો વર્ગ, વીસી 160.12 એનો વર્ગ. 150.85 એનો વર્ગ કરું તો જવાબ આવશે 227.55. 227.55.72 વત્તા 160.12 એ આવશે 25,638.
0.41 હવે આવે એનો સરવાળો વત્તા 22,755.72 અને એનું વર્ગમૂળ તો એ આન્સર આવે છે 219.98 એટલે નિયરલી ઇક્વલ ટુ કેટલા થઈ ગયા 220 વોલ્ટ થઈ ગયા તો હવે આપણો જવાબ મળી ગયો કે ભાઈ VRMS કેટલા આવે 220 આમ તમે એનો ડાયરેક્ટ સરવાળો કરી શકો નહીં ફેઝરની રીતે તમારે એનો ઉકેલ શોધવો પડે તો આ થઈ ગયો આપણો ઉદાહરણનો છઠ્ઠો દાખલો હવે જોઈએ આઠમો દાખલો આઠમાની રકમ જોઈએ 283 વોલ્ટનું મહત્તમ મૂલ્ય હવે મહત્તમ શબ્દ વાપરેલો છે એટલે શું હશે VM 283 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ એટલે F બરાબર 50 હર્ટ્ઝ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે જેમાં R બરાબર 3 ઓહ્મ L બરાબર 25.48 મિલી હેનરી અને C બરાબર 796 માઇક્રોફેરાડે છે તો પરિપથનો ઇમ્પિડન્સ શોધવાનો છે શું શોધવાનું છે Z પછી ઘણું બધું છે ABCD બરાબર આપણે પહેલા A થી શરૂઆત કરી ઇમ્પિડન્સ Z શોધો તો હવે અહીંયા જો R L અને C ત્રણે હાજર છે એટલે આ કયો પરિપથ થશે LCR ત્રણે હાજર છે માટે ઇમ્પિડન્સનું સૂત્ર શું થાય √R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર R ની કિંમત ખબર છે XC અને XL ખબર નથી તો હું પહેલા શોધી લઉં અલગથી XC બરાબર શું થાય 1/ωc ઓમેગા બરાબર શું થશે 2πf અને આ C કિંમત મૂકું 2 પાઈ ની કિંમત 3.14 f ની કિંમત 50 અને C ની કિંમત 796 માઇક્રોફેરાડે એટલે 10⁻6 ઘાત એ -6 ઉપર જાય તો +6 ઘાત તો ડાયરેક્ટ પહેલા હું 10⁻6 ઘાત લઈ લઉં એટલે 1 ની પાછળ 6 મીંડા એના ભાગ્યા કેટલા કરું 2 ભાગ્યા 3.14 ભાગ્યા 50 ભાગ્યા 796 તો એ આન્સર આવશે 4 તો આનો આન્સર આવી ગયો 4 ઓહ્મ ત્યાર પછી XL બરાબર શું થશે ઓમેગા L પરંતુ ઓમેગા બરાબર 2πf ઇન્ટુ L 2 પાઈની કિંમત 3.14 f 50 અને L કેટલા છે 25.48 મિલી હેનરી એટલે 25.48 ગુણ્યા 10⁻³ ઘાત તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 25.48 એના ભાગ્યા ડાયરેક્ટ 1000 કરી દઉં તે આન્સર આવશે 8 તો 8 ઓહ્મ થઈ ગયું હવે બધાની કિંમત મૂકો અહીંયા માટે Z બરાબર √R², R કેટલા છે 3 એનો વર્ગ વત્તા XC કેટલા છે 4 XL 8 એનો વર્ગ 3 નો વર્ગ 9 વત્તા 4 માંથી 8 જાય તો -4 એનો વર્ગ તો 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 16 વત્તા 9 કેટલા થશે 25 ને એનું વર્ગમૂળ કેટલું થશે 5 આમ ઇમ્પિડન્સ કેટલો આવી ગયો 5 ઓહ્મ આ આપણો એ પાર્ટ પતી ગયો બી માં શું કીધું સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધો શું શોધવાનું કળા તફાવત એટલે કે tan phi ના સૂત્ર પરથી શોધવાનું અને phi ની કિંમત આપણે લાવવાની તો tan phi બરાબર શું થશે tan phi = આપણી પાસે સૂત્ર છે આગળ જોઈ ગયા છે XC માઇનસ XL બાય R XC ની કિંમત કેટલી 4 અને 8 તો 4 - 8 અને R ની કિંમત 3 તો કેટલા થશે -4/3 આ tan phi ની કિંમત આવી phi = કેટલા થશે tan ઇન્વર્સ -4/3 અને લોગ ટેબલમાં એનો જો તમે ખૂણો જોશો તે આવશે આ માઈનસ આગળ અને 53.1 ડિગ્રી આ કળા તફાવત થઈ ગયો બરાબર હવે એના જે C અને D પોઈન્ટ છે તે આપણે 30% સિલેબસમાં કટ કરેલા છે પણ આપણે ગણી નાખીએ છીએ તો C માં એવું કીધું કે પરિપથમાં વ્યય પામતો પાવર શોધો હવે આપણને ખબર છે કે કેપેસિટર અને ઇન્ડક્ટર એમાં તો કોઈ પાવર વ્યય થતો નથી માત્ર કોની અંદર વ્યય થશે પાવર માત્ર અવરોધની અંદર પાવર વ્યય થશે તો અવરોધની અંદર વ્યય થતો પાવરનું સૂત્ર P = I² * R પાવર P = I² * R
હવે I એટલે IRMS, તો IRMS અહીંયા શોધવા પડે, તો IRMS ઇઝ ઇક્વલ ટુ શું થાય? VRMS બાય Z. હવે VRMS નથી ખબર, VM ખબર છે, તો VRMS ઇઝ ઇક્વલ ટુ શું થાય? VM બાય √2 અને ઇન્ટુ આ પાછા Z. તો VM ની કિંમત 283, √2 એટલે 1.41 અને Z કેટલા હતા આપણા 5, તો 283 ભાગ્યા 1.41 ભાગ્યા 5, તે આન્સર આવશે 40.14 એમ્પિયર. આ IRMS મળી ગયા, એટલે કે નિયર ઇક્વલ ટુ 40. તે કિંમત અહીંયા મૂકું માટે વ્યય પામતો પાવર P બરાબર I² ઇન્ટુ R, એટલે 40 નો વર્ગ ઇન્ટુ R કેટલા છે 3, 4 નો વર્ગ કેટલા થશે 4 ચોક 16 અને પાછળ 2 મીંડા ગુણ્યા 3, 16 દુ 32, 48 એટલે 48 અને પાછળ 2 મીંડા, આટલા વોટ, 4800 વોટ જેટલો પાવર વ્યય પામે. ડી ની અંદર શું કીધું? પાવર ફેક્ટર એટલે કે cos phi શોધો. હવે આ tan phi શોધેલા છે, તેની જગ્યાએ આપણે શું શોધવાનું છે? cos phi. હવે phi ની કિંમત ખબર છે -53.1 ડિગ્રી, તો પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ cos phi ઇઝ ઇક્વલ ટુ cos અને phi ની કિંમત -53.1 ડિગ્રી. હવે માઇનસ હોય કે પ્લસ એના સાથે કોઈ ફરક નથી પડતો cos ની અંદર, તો બરાબર, એટલે 53.1 ડિગ્રી તમારે લોગ ટેબલની અંદર નેચરલ કોસમાં જોવાનું, અથવા તો તમારે 90 માંથી આ બાદ કરવાનો ખૂણો અને નેચરલ સાઇનની અંદર તમે જો તો પણ ચાલશે, અને એનો આન્સર આવશે 0.6. એક વસ્તુ યાદ રાખવાની, પાવર ફેક્ટર હંમેશા કેવો હોય? <1 હશે, તો 1 કરતાં ઓછો જ આવે છે 0.6. તો 2 દાખલા જોઈ ગયા ઉદાહરણના 6ઠ્ઠો અને 8મો.